અરે બેટા, આપણે છે ને હવે બહુ ઠંડી પડે છે. એટલે છે ને આપણે ગરમ ગરમ કપડાં લેવા જોઈએ અને આપણે ગરમ ગરમ કંઈક ખાવું જોઈએ. પરંતુ બેટા આપણી પાસે તો પૈસા નથી. બેટા એક કામ કરીએ. આપણે તારી માસી છે જે રહે છે કાશ્મીરના જંગલમાં, અને એ જંગલમાં જઈને આપણે તેમની પાસેથી પૈસા લઈશું અને આપણા માટે કંઈક ખાવાનું અને કંઈક પહેરવાનું ત્યાંથી લાવીશું. અરે મમ્મી, મને પણ તું લઈ જજે માસીના ઘરે. કેમ કે મારે પણ જોવું છે કે માસી કેવા કાશ્મીરના જંગલમાં રહે છે. અને મમ્મી, મારે પણ કંઈક ખરીદવું છે ત્યાંથી. અને આપણે ત્યાંથી માસી પાસેથી પૈસા લઈને કંઈક ખરીદશું અને ગરમ ગરમ કપડાં પણ લાવીશું. મમ્મી, મને લઈ જજો હો, ચોક્કસ લઈ જજો મમ્મી મને. મારે બહુ જ ઈચ્છા છે કે મમ્મી માસી આપણા કેવા રહે છે જંગલના બરફમાં. અરે બેટા, તારે ત્યાં આગળ ન આવાય બેટા. કેમ કે ત્યાં આગળ એટલી બધી ઠંડી પડે ને બેટા, કે તું બેટા બીમાર થઈ જાય. અને તને ક્યાં દવાખાને લઈને જાઉં? એક તો પાછા પૈસા પણ નથી આપણી પાસે. તો બેટા તું ઘરે જ રહેજે, હું જઈને આવી જઈશ. ઓકે બેટા? અને તારે કંઈક ખરીદવું હોય, કંઈક ગરમ ખાવું હોય તો હું બેટા લેતી આવીશ તારી માટે. મમ્મી મમ્મી મમ્મી, તું મને માસીના ઘરે લઈ જજે મમ્મી. કેટલો ટાઈમ થયો છે મમ્મી માસીના ઘરે ગયા પછીનો મારે. મમ્મી, મને ચોક્કસથી લઈ જજે હો મમ્મી. મારે બહુ જ ઈચ્છા છે મમ્મી. કેમ કે માસીના ઘરે જવાનો મને તો મમ્મી બહુ જ હરખ છે. અરે મારા દીકરા, તને આવી ઠંડીમાં હું ક્યાં લઈને ફરું? અરે બેટા, તું બીમાર થઈ જાય અને તારી માસી મને બહુ બોલે કે તું કેમ બચ્ચાને લઈને આવી છે. અરે મમ્મી મમ્મી, મને ચોખ્ખું તું કહી દે ને કે તારે મને લઈ નથી જવો. મમ્મી, કઈ વાંધો નહીં, ચાલ તું મને લઈ જાય ને તો હું ઉનાળામાં જઈશ. ચાલ મમ્મી, શિયાળાનું હું હવે રહેવા દઉં છું. પણ મમ્મી, મારી માટે તું પહેરવાનું અને ખાવાનું લેતા આવજે. કેમ કે આ શિયાળો તો એટલી બધી ઠંડી પડશે બેટા, કે બહુ જ ઠંડી પડશે આ શિયાળામાં. અરે સારું બેટા, હું તારી માટે બહુ બધી ચોકલેટ લાવીશ બેટા, અને ગરમ કપડાં, સ્વેટર અને ગરમ ખાવાનું પણ બેટા હું તારી માટે લેતા આવીશ. ને તારી માસીના ઘરે તો બહુ જ બધી આઈટમ બનાવેલી પડી છે તારા માટે બેટા. એ આઈટમ બધી હું લેતા આવીશ તારા માટે ખાવાની, જેથી તને બહુ ખુશી થાય બેટા. બેટા, હવે ટાઈમ થઈ ગયો છે બેટા, મારે જાવું છે. મારી બહેનના ઘરે જાવું છે બેટા મારે. અરે મમ્મી, તમે જાવ તો છો મમ્મી, પણ મમ્મી તમે બીમાર નહીં થઈ જાવ? કેમ કે બહુ જ ઠંડી પડે છે બારે તો. મમ્મી તમે બીમાર થઈ જાશો. મમ્મી તમે કંઈક પહેરવાનું લઈ જાઓ. અરે મમ્મી, ખરેખર હું તો કહેવા માંગુ છું મમ્મી કે તમે પપ્પાનું જેકેટ પડી છે મસ્ત મજાનું, એ જેકેટ પહેરીને મમ્મી તમે જાઓ. અને રસ્તામાં મમ્મી ખાવાનું પણ લઈ જાજો, કેમ કે ભૂખ લાગે તો કંઈક ખાવા પણ થાય. નહીં તો મમ્મી ભૂખે મરી જાશો. અને પાણીની એક મસ્ત નાની બોટલ પણ બેગમાં મૂકી દેજો. અને મમ્મી, તમે કોણ કોણ જાઓ છો મમ્મી? મને પણ જણાય મમ્મી કે તારી સાથે કોણ આવવાનું છે. કેમ કે તું એકલી તો મમ્મી ના જઈ શકે. આમ ચકીનું બચ્ચું તો તેની મમ્મીને પૂછે છે કે મમ્મી, તમે કાશ્મીર કોણ કોણ જવાના છો? કેમ કે મમ્મી તમે એકલા તો ન જઈ શકો, કેમ કે કાશ્મીર બહુ દૂર છે. આમ એટલામાં જ ચકલીબેનના મિત્ર આવી ગયા હોય છે જવા માટે, અને ચકલીબેનને બહારથી બૂમ પાડતા હોય છે. અરે બેટા, લાગે છે આવી ગયા છે મારા મિત્ર. કેમ કે મારા મિત્રને મેં કહ્યું હતું કે મિત્ર આપણે જવાનું છે કાશ્મીરમાં. કેમ કે મારી બેનના ઘેર જઈ મને બહુ ટાઈમ થઈ ગયો છે, એટલે જ મારે મારી બેનના ઘરે જવું છે. આમ ચકલીબેન તો ચાલ્યા જાય છે બહાર, અને બહાર જઈને ઊભા રહે છે તેમના મિત્ર જોડે, કેમ કે એમના મિત્ર જોડે આવેલા હોય છે. અરે મીનુ મીનુ મીનુ, તું આવી ગઈ મીનુ? શું વાત છે મીનુ? 4 વાગ્યાનો ટાઈમ આપ્યો તો મેં 3 વાગે આવી ગઈ. લાગે છે તને પણ બહુ જલ્દી લાગે છે મીનુ ફરવાની. અરે મીનુ, હું મારા બચ્ચાને સમજાવી દીધું છે કે બચ્ચું મારી સાથે ના આવે. અરે હા ચકલી હા, એ તો તે સારું કર્યું, કેમ કે તારા બચ્ચાને તે સાથે ન લીધું. કેમ કે આ
કેટલી ઠંડી પડે છે, કેટલી ઠંડી પડે છે. અહીંયા આટલી ઠંડી છે ચકલી, તો ત્યાં આગળ જંગલ કાશ્મીરમાં કેટલી ઠંડી હશે. તારું બચ્ચું ચકલી ત્યાં આગળ જઈને મરી જાય, તે ન લીધું એ જ સારું કર્યું. અને ચકલી, તે ખાવા પીવાનું તો સાથે લઈ લીધું છે ને, કેમ કે બહુ જ દૂર છે કાશ્મીર અહીંયાથી. અને ચકલી સાંભળ, એકદમ ધીરે ધીરે જવાનું છે આપણે. અરે હા મીનુ, હા, આપણે એકદમ શાંતિથી જવાનું છે આપણે મારી બેનના ઘરે. કેમ કે આપણે કઈ જ ઉતાવળ નથી, શાંતિથી જાશું. ખાવા પીવાનું લીધું છે મેં સાથે, અને ગરમ પાણીની બોટલ. એ બોટલથી આપણે પાણી પીશું, કેમ કે રસ્તામાં આપણને તો કંઈ ખાવા પીવાનું ન મળે. શું ખબર કાશ્મીરના જંગલમાં શું છે ને શું નથી. અને આપણે તો એકદમ શાંતિથી જ જવાનું છે. આમ ઉડીને ઘરમાં ચાલ્યા જાય છે. અરે મીનુ, મારા છોકરાને તું સમજાવ. કેમ કે આ છોકરો મારી જીદ લઈને બેઠો છે કે મમ્મી મારે કાશ્મીર આવવું છે. અને મીનુ, ત્યાં આગળ ઠંડી કેટલી હોય તને તો ખબર જ છે. આપણે ગયા વર્ષે ગયા હતા, એ પણ શિયાળામાં જ ગયા હતા. અને મારો છોકરો હવે કહે છે કે મારે તારી સાથે મમ્મી આવવું છે. અરે બેટા, આટલી બધી જીદ કરવાની? મમ્મી એકવાર ના પાડે છે તો નહીં આવવાનું, કેમ કે ત્યાં આગળ તો બહુ ઠંડી હોય. કાશ્મીરના જંગલમાં તો બહુ ઠંડી પડે, બરફ પડે બેટા. અને એ બરફમાં બેટા તારું મૃત્યુ થઈ શકે. અરે મીનુ કાકી, મારે પણ કાશ્મીરમાં આવવું છે, પરંતુ મારી મમ્મી તો ના જ પાડે છે કે બેટા તારે કાશ્મીરમાં નથી આવવું. કાશ્મીરનું જંગલ બહુ મોટું છે. એટલે હું પણ મેં મારી મમ્મીને કહી દીધું મીનુ કાકી કે મારે પણ નથી આવવું. સારું બેટા, હું અને તારી મમ્મી બંને જણ તારી માટે ગરમ ગરમ સ્વેટર લાવીશું બેટા, ગરમ ટોપી લાવીશું અને ગરમ ખાવાનું લાવીશું. પરંતુ બેટા તું ના આવે તો સારું છે, કેમ કે ત્યાં આગળ તો બહુ જ ઠંડી પડે અને બરફના બહુ બૂંદો પડતી હોય છે. એટલા માટે તું બેટા રહેવા દે. અમે આ ગયા અને આ પાછા આવ્યા. મીનુબેન અને ચકલી બંને તેમના બચ્ચાને સમજાવતા હોય છે કે તું ન આવે તો સારું. અને આમ એટલી જ વારમાં તેની મમ્મી અને મીનુ કાકી ઉડીને ચાલ્યા જાય છે. ચકલી બેન અને મીનુ કાકી ઉડીને ચાલ્યા જાય છે. અને રસ્તામાં બહુ મસ્ત મજાના ઘર અને ઝાડ જોવા મળે છે. અને બરફના તો શું મસ્ત મજાના ઘરો હોય છે. એટલી વારમાં ચકલી બેન તેની બેનના ઘરે પહોંચી જાય છે. અરે ચકલી, તું આવી ગઈ મારી બેન, તું આવી ગઈ. શું છે બોલ. અને કેવી તું તો મસ્ત મજાની ગોળ મોળ અને જાડી પાડી થઈ છે. શું ખાય છે? સાચું કહેજે હો. કંઈ ખાવાનું તું બહુ મસ્ત ખાતી લાગે છે, કેમ કે તારું શરીર જોઈને ખબર જ પડી ગઈ કે કેટલી તું જાડી થઈ ગઈ છે. અને શું કરે છે મારો લાલિયો? લાલિયો ઘરે તો છે ને? શું કરે છે લાલિયો? અરે લાલિયાની તો શું વાત કરવી, કેમ કે લાલિયો તો ખાઈ પીને પાછળ પડી ગયો હતો કે મમ્મી મારે આવવું છે, મીનુ કાકી મારે આવવું છે, મને લઈ જાઓ તમે. મારે પણ માસીના ઘરે જવું છે અને કાશ્મીરના જંગલ જોવા છે, કેમ કે ત્યાં આગળ કેવું છે. પરંતુ અમે તો લાલિયાને લાવ્યા જ ન હતા, કેમ કે અહીંયા બહુ જ ઠંડી છે. શું ખબર લાલિયો બીમાર થઈ જાય તો, એટલા માટે લાલિયાને અમે નથી લાવ્યા. અરે બેન, તારો લાલિયો તો ખાઈ પીને પાછળ પડી ગયો હતો કે મમ્મી મારે આવવું છે. અને તને ખબર છે કે લાલિયાએ શું મંગાવ્યું છે? લાલિયો કહે, અરે મમ્મી માસીના ત્યાંથી ગરમ કપડાં લાવજે મારી માટે, અને ગરમ ગરમ ખાવાનું લાવજે, ગરમ ટોપી, જેકેટ અથવા ગરમ ગરમ સારી આઈટમ. અને મેં એને કીધું હતું કે તારી માસીએ તો બહુ મસ્ત મજાનું ખાવાનું પણ ગરમ ગરમ બનાવી રાખ્યું છે તારી માટે. અરે ગાંડી, તો એને લવાય ના? એ કહેતો હતો તો એને લાવવો જોઈએ ને તારે. અરે શું ના લાવી મારા લાલિયાને? કેટલો ટાઈમ થયો લાલિયાને જોયા બાદ. ગયા વર્ષે પણ નહોતો ને તું આ વર્ષે પણ નથી લાવી. કેમ નથી લાવી? કેમ નથી લાવી મારા લાલિયાને? તું કેમ નથી લાવી એને? હવે તું એક કામ કર, હવે આ શિયાળો પટે એટલે ઉનાળામાં તું તરત એને લઈને આવજે. અરે હા, હવે એને શિયાળો પટે એટલે ઉનાળામાં તો અમે બંને લઈને આવીશું અને બહુ મજા કરીશું. કેમ કે આ વખતે તો ઠંડી બહુ પડતી હતી, એટલા માટે અમે લાલિયાને નથી લાવ્યા. પરંતુ જેવી ઠંડી પટે એટલે ઉનાળામાં લાલિયાને લઈને અમે બંને આવી જઈશું અને બહુ મજા કરીશું અને બહુ મસ્ત ફરીશું. આખું કાશ્મીરનું જંગલ આપણે બધા થઈને ભેગા ફરીશું.
અને હાલ તો માફ કરજો કે અમે એમને નથી લાવ્યા. શું કે બેન, તારી તબિયત કેવી છે? સારી છે ને? ને તું પણ બેન મસ્ત મજાની દેખાઈ રહી છે. કંઈક દાળમાં કાળું લાગે છે. તું પણ કંઈક ખાતી પીતી હોય તેવું લાગે છે. કેમ કે તારું પણ શરીર એકદમ મસ્ત મજાનું તંદુરસ્ત છે. કેમ કે આવા શિયાળામાં આટલી ઉંમરે આવું શરીર તો ન જ હોય. કંઈક ખોરાક સારો કરતી લાગે છે તું પણ. શું કરે છે મને તો જણાવ. બેન મને તો જણાવ કે તું શું ખોરાક કરે છે. કેમ કે મસ્ત મજાની સુંદર દેખાય છે તું પણ. અરે હા, મારી ફ્રેન્ડ સાચું કહી રહી છે કે તમે પણ મસ્ત દેખાવ છો. તમે પણ કંઈક સારું ખાતા લાગો છો. ને શિયાળામાં તો ભરપેટ ફૂલ જમતા લાગો છો. ને શું તમારી મસ્ત મજાની આ અગ્નિની ભઠ્ઠી છે. જોરદાર બનાવી છો તમે તો, જોરદાર. લાગે છે અમારે પણ અમારા ઘરે આવી ભઠ્ઠી બનાવવી જોઈએ. કેમ કે આ આખો શિયાળો ગમે તેટલી ઠંડી પડે તો તાપવા માટે જોઈએ આપણે. અરે હા મીનુ, તું પણ સાચું કહી રહી છે. આપણે પણ આપણા ઘરે આવી ભઠ્ઠી બનાવવી જોઈએ. કેવી મસ્ત મજાની છે આ. શું વાત છે, આપણે પણ આવું ઘર હવે નવું લેવું જોઈએ. પરંતુ આપણી પાસે તો પૈસા જ નથી. તો આપણે નવું ઘર કેવી રીતે લઈએ? આપણે તો આમ ને આમ નાની ઝૂંપડીમાં જ આખી જિંદગી નીકાળવાની છે. કેમ કે આપણી જોડે પૈસા આવશે પણ નહીં અને આપણે નવું ઘર બનાવી પણ નહીં શકીએ. અને મારી બહેન તો સારી નસીબવાળી છે કે તેને આવું ઘર મળ્યું છે. અરે બેન, એ તો બધું ભગવાનના હાથમાં છે અને એ તો નસીબની વાત છે કે આપણે સારું ઘર મળ્યું અને સારો પતિ. તને પણ આવું જ મળે જો તે પહેલાં રિશ્તો આવ્યો એ રિશ્તાને તે કબૂલ કરી લીધો હોય તો. કેમ કે તારા નસીબમાં તો એ લખ્યું જ નથી. સુખનું નિશાન છે જ નહીં. અરે હા ચકલી, આ સાચી વાત કરી રહી છે તારી બેન કે તારા નસીબમાં સુખનું નિશાન તો છે જ નહીં. પરંતુ તું ચિંતા ન કરે ચકલી. કેમ કે મારી પણ એ જ હાલત છે ચકલી. આપણા નસીબમાં ચકલી, ભગવાન ગમે તેટલું દુઃખ આપે પણ પાછળથી આપણને સુખ આપશે. પરંતુ આપણે ચિંતા નહીં કરવાની જરૂર. કેમ કે ચકલી, આપણે સારું કામ કરી છે એટલે સારું થશે. આમ ચકલી અને તેરી બહેન અને મીનુ ત્રણેય જણા આમ ફરવા માટે બહાર નીકળી જાય છે. અને ચકલીની તો બહેન ચકલીને અને મીનુને બંને જણાને બજારમાં ફરવા માટે લઈ જાય છે. અને સારી મસ્ત મજાની બજાર બતાવે છે. અરે વાહ, શું તમે મસ્ત મજાના બજારમાં લઈને આવી ગયા છો. શું વાત છે, કાશ્મીરનું બજાર આટલું સુંદર છે. મને તો ખબર જ ન હતી અને હું તો પહેલી વાર આવી છું. અરે વાહ ભાઈ વાહ, બહુ મસ્ત મજાનું અહીંયા તો બજાર છે. શું ઠંડી હવા આવે છે, મસ્ત મજાના ઘર છે, ઝાડ છે. વાહ 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 ભાઈ વાહ. અરે હું હજી તમને કાશ્મીરના તો જંગલમાં લઈને ગઈ જ નથી. ત્યાં આગળ તો શું જોવાલાયક છે. મસ્ત મજાના જંગલી પ્રાણીઓ વગેરે કંઈ પણ મસ્ત મસ્ત જોવાનું ત્યાં આગળ છે. એક કામ કરો, તમે હવે ગઈ વખતે તો ઉનાળામાં આવ્યા જ ન હતા, શિયાળામાં આવ્યા હતા. અને આ વખતે પણ તમે શિયાળામાં જ આવ્યા છો. તમે એક કામ કરો, તમે નેક્સ્ટ ટાઈમ આવો એટલે ઉનાળામાં આવજો અને મારા લાલિયાને લેતા આવજો. અરે મારી બહેન, જરૂર જરૂરથી હું લાલિયાને લાવીશ. ઉનાળામાં લઈને આવી જઈશ. હું આવીશ, મીનુ આવશે અને લાલિયો આવશે. અમે ત્રણેય જણા આવશું. પછી મારી બહેન, તું અમને ત્રણ જણાને આખું જંગલ બતાવજે કાશ્મીરનું. અને મારી બહેન, પછી તું અમને આખું જંગલ બતાવજે અને લાલિયાને હું લઈને આવી જઈશ. અરે હા, જે આ ચકલી કહી રહી છે એ સાચી વાત છે. મેં પણ ક્યારેય કાશ્મીરનું જંગલ ન જોયું હતું. પરંતુ તમે મને જંગલ બતાવજો. અમે આ ઉનાળામાં તો આવીશું, જરૂર જરૂરથી આવીશું. અને બહુ મસ્તી કરીશું અને આખું જંગલ બહુ મસ્તથી ફરીશું આપણે. અરે હા મારી બહેન, જે આ મીનુ વાત કરી રહી છે એ સાચી વાત છે. અમે ઉનાળામાં આવીશું, લાલિયાને લાવીશું અને આપણે બધા ભેગા થઈને બહુ ફરીશું. અને લાલિયાને તું કહેતી હતી ને કે લાલિયા માટે બરફનો ઘોડો લાવી છે. એ ઉનાળામાં લાલિયો ખાશે અને બહુ મસ્ત મજાની જલસાથી જિંદગી જીવશે લાલિયો પણ અહીંયા આવીને. બસ ખાલી હવે આ ઠંડી પટે તેની જ રાહ જોઈ રહ્યા છે અમે લોકો. ફરીથી આવવાનું બહુ જ મન થાય છે કાશ્મીર. અરે મારી તો એવી ઈચ્છા છે કે તમે બંને લોકો અહીંયા રોકાઈ જાઓ અને બહુ મજા કરીશું આપણે શિયાળામાં પણ. અને શિયાળામાં તો મજા કરીશું
ગરમા ગરમ ચા પીશું, ગરમા ગરમ સમોસા, ગાંઠિયા, બધું ગરમા ગરમ ખાવાનું ને ગરમ કપડાં પહેરીને આપણે ફરવાનું. અને જંગલમાં તો શું રહેવાની મજા આવે છે. જો મિત્રો વાર્તો જોવાની મજા આવી હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચેનલને કરી રાખજો.